નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સામે મારે બે મુદ્દાઓ વિશે વાત કરવાની છે. પુરાકલ્પનની વિભાવના અને પુરાકલ્પનની અન્ય વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ. હવે આ પુરાકલ્પન સંજ્ઞા આપણે અંગ્રેજીમાં જેને મિથ તરીકે ઓળખીએ છીએ, એ મિથના ગુજરાતી વિકલ્પ તરીકે આપણે પુરાકલ્પન સંજ્ઞા સ્વીકારી છે અને વધારે પ્રચલિત છે. પણ આ સંજ્ઞા કેટલી મિથના પર્યાય તરીકે યોગ્ય છે કે નહીં એની ચર્ચા આપણે પછી કરીએ. પણ આ પુરાકલ્પનનું જગત કેવું છે, કોને આપણે આ પુરાકલ્પન તરીકે ઓળખાવી શકીએ? એક બહુ સારા ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. અત્યારના આપણા અંગ્રેજી ભાષાના લોકપ્રિય લેખક ચેતન ભગત, એની એક નવલકથા 5 પોઈન્ટ સમવન, એના ઉપરથી એક ફિલ્મ બની હેલો. ફિલ્મ બહુ જ નબળી હતી, પણ એ ફિલ્મના અંત ભાગે જે ફિલ્મના કલાકારો છે એ બધા જ એક કારમાં હતા અને એક્સિડન્ટ થાય છે અને કાર હવે એવી પહાડી ઉપર એવી રીતે લટકી રહી છે કે જરાક બેલેન્સ કારનું ખોરવાય તો બધા જ ખીણમાં પડે. ત્યાં કોઈક એક કલાકારનો મોબાઈલ વાગે છે. એ કલાકાર મોબાઈલ ઉઠાવે છે તો સામેથી જે ફોન કરે છે એ કહે છે કે હું ગોડ છું, ભગવાન છું, અને બધા જ એ ભગવાનને પ્રાર્થના કરે છે કે બચાવી લે. હવે આ ફિલ્મનો અંત છે, કલાકારો બચે છે, પણ મુદ્દો એ છે કે ભારતીય સમાજમાં અત્યારે પણ ભગવાનની કલ્પના, ઈશ્વરની કલ્પના એક બહુ મોટો આધાર છે. આપણને ભગવાનના આધાર વિના ચાલવાનું નથી. એટલે તો આપણે ઈશ્વરના, ભગવાનના 10મા અવતાર, વિષ્ણુના 10મા અવતાર કલ્કી અવતારની પ્રતીક્ષા કરી રહ્યા છે. કલ્કી અવતાર આવશે અને કોઈ ચમત્કાર થશે અને પછી પાછું આખું જગત બદલાઈ જશે. હવે આટલી વાત ઉપરથી તમને અંદાજો તો આવ્યો હશે કે આ જે જગત છે મિથનું, એ ચમત્કારોથી ભરપૂર છે, દેવોની સૃષ્ટિ છે. ઈશ્વર વિશેની જે વાતો આપણે સાંભળીએ છીએ, એ ઈશ્વરના જે પરાક્રમો છે, એ જે ઈશ્વર ચમત્કારો કરે છે, એ બધાને આપણે પુરાકથા, પુરાકલ્પન તરીકે ઓળખીએ છીએ. રામાયણ, મહાભારત, ભાગવત, બીજા આપણા ઘણા બધા પુરાણો, એની જે બધી કથાઓ છે, એ બધી કથાઓને આપણે સામાન્ય રીતે પુરાકલ્પન કે પુરાકથા તરીકે ઓળખીએ છીએ. પણ ચમત્કારોથી ભરપૂર પુરાકથાઓનો પ્રદેશ છે. આપણે એને આદિ સ્ત્રોત તરીકે પણ ઓળખીએ છીએ. મનુષ્ય જીવન આપણું જે છે એ ધીમે ધીમે અનેક જોખમો સામે લડી રહ્યું છે અને હજી ભવિષ્યમાં ઘણા બધા જોખમો આવવાના છે. સાવ સામાન્ય રીતે આપણે વાત કરીએ તો માણસના પોતાના બધા જ પ્રયત્નો, વિજ્ઞાન જ્યાં અટકી જાય છે ત્યાં આ પુરાકથાનો પ્રદેશ, પુરાકલ્પન શરૂ થાય છે. આપણા આદિકાળના લોકો પ્રકૃતિના રહસ્યો ઉકેલવા માટે આવી બધી કથાઓ એકબીજા સાથે જોડે છે. પ્રકૃતિને દેવ તરીકે પછી સ્વીકારે છે. સૂર્યદેવ જે શક્તિનો સૌથી મોટો સ્ત્રોત છે, સૂર્ય દેવતા, વાયુદેવ, વરુણદેવ, પ્રકૃતિના જે કોઈ પણ તત્વો હતા એને ભગવાન તરીકે સ્થાન આપ્યું, કારણ કે એને પ્રકૃતિના રહસ્યનો ઉકેલ
મેળવવો હતો ને એ રહસ્યનો ઉકેલ મેળવતા મેળવતા એની સાથે બધી કથાઓ જોડાતી ગઈ ને આમ મિથનું એક વિશાળ જગત આપણી સામે આવે છે. આપણે માત્ર અત્યારે ભારતીય મિથને ધ્યાનમાં રાખીને, ભારતીય પુરાકલ્પનને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા છે. આમ તો ગ્રીક માઇથોલોજી પણ એટલી જ સમૃદ્ધ છે, પણ આમાં પુરાકલ્પનનું જગત એ કોઈ એક વ્યક્તિનું નિર્માણ નથી. કોઈ એક વ્યક્તિએ આ કથા બનાવી હોય એવું નથી. એ સામૂહિક પ્રયત્ન છે. સમૂહ દ્વારા કોઈ એક સમૂહે સૂર્યને દેવતા તરીકે સ્વીકારે અને પછી એની સાથે કથાઓ જોડી. એટલે મિથમાં જે કંઈ પણ કથાઓ આપણી સામે આવે છે, પુરાકલ્પનમાં જે કંઈ પણ કથાઓ આપણી સામે આવે છે, એ કોઈ એક વ્યક્તિની નિપજ નથી. એ સામૂહિક પ્રયત્ન છે. આગળ આપણે મનોવિજ્ઞાન સાથે જોડીને એને વાત કરીશું ત્યારે કંઈક જરાક જુદી રીતે એને જોવાનો પ્રયત્ન કરીશું. પણ આપણા જે સંસ્કારો છે, આપણે જે પરંપરાથી સાંભળતા આવ્યા છે, આપણા દાદા દાદીઓએ જે વાર્તાઓ કરી છે, એ દૈવી તત્વોની વાર્તા છે. ઈશ્વરના દેવોના પરાક્રમોની જ વાર્તાઓ એમાં હોય છે ને આપણે એ વાર્તાઓ સાંભળીને ઈશ્વરનો, ભગવાન વિશેનો આપણો એક આપણા મનમાં એક ખ્યાલ આપણે દ્રઢ કરતા જઈએ છીએ. આપણી આસ્થા વધતી જાય છે કે ભગવાન છે એટલે બધું સારું થઈ જશે. એટલે માણસ તરીકે આપણી પાસે જીવવાનો સૌથી મોટો આધાર આ જે ભગવાન નામનું તત્વ છે, ઈશ્વર નામનું તત્વ છે, એ આપણો મોટો આધાર છે. આધુનિક સાહિત્ય આવ્યું ને પછી એ ઈશ્વર મરી ગયો ને બધી વાત થઈ, એને અત્યારે આપણે જરાક બાજુ પર રાખીએ. પણ આજે મેં તમને જે ચેતન ભગતની નવલકથા ઉપરથી કહ્યું, ચેતન ભગત જે અત્યારનો લેખક, એ પણ છેલ્લે પોતાની નવલકથામાં ભગવાનને લઈ આવે છે. એટલે એવા કોઈ આધાર, એવી એક શ્રદ્ધા વગર ભારતીય જીવન એ શ્રદ્ધા અને આધાર ઉપર ટકેલું છે. અલૌકિક ઘટનાઓ બધી હોય છે. જે કંઈ પણ બને છે મિથનું જગત, તમે રામાયણ મહાભારતના પ્રસંગો યાદ કરો. 10 માથાનો રાવણ વાસ્તવિકતામાં તો નથી. 10 માથાના રાવણની કથા આપણને ખબર છે, વાર્તા ખબર છે. હનુમાન એક કૂદકો મારીને આખો દરિયો ઓળંગી જાય, તો એ ચમત્કાર છે. તો આ જે ચમત્કારો, એટલે માણસ તરીકે મારા મનમાં હોય કે હું પણ દરિયો ઓળંગી જાઉં, પણ હું એ નથી કરી શકતો. મનુષ્ય તરીકેની મારી મર્યાદા છે, એટલે હું મારી કલ્પનામાં આ બધું રચું છું કે આવું કંઈક હોય, આવી એક સૃષ્ટિ હોય જેમાં લૌકિક નહીં, અલૌકિક, અદ્ભુત, ચમત્કાર, જેમાં મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. એવા જગતનું એ નિર્માણ કરતો જાય છે. ધીમે ધીમે એ મિથના સ્વરૂપમાં આપણી સામે આવતું જાય છે. તો વર્તમાન અને ભૂતકાળ બે જુદા કાળખંડો છે. અત્યારે આપણે વર્તમાનમાં વાત કરી રહ્યા છીએ, વાત ભૂતકાળની છે, બહુ દૂરના ભૂતકાળની છે. ઈસવીસન પૂર્વેની વાત બધી ચાલે છે. કૃષ્ણ નામે કોઈ વ્યક્તિ હતો કે કેમ, રામ નામની કોઈ વ્યક્તિ હતો કે કેમ, કે કોઈ એક રાજાને વાલ્મીકીએ જોયા અને પછી એના ઉત્તમ ગુણોને ધ્યાનમાં રાખીને વાલ્મીકીએ રામાયણ રચ્યું અને એમાં રામના જે પ્રકારે સદગુણોને જે રીતે રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે બતાવ્યા, તો
તો આપણે પછી રામને ભગવાન તરીકે સ્વીકારી લીધા. એવી જ રીતે બીજા ભગવાનો વિશે, બીજા દેવો વિશેની કથાઓ રચાતી ગઈ, એમની સાથે ચમત્કારના પ્રસંગો જોડાતા ગયા, તો એ પણ પૂરા કથામાં, પૂરા કલ્પનમાં ઉમેરાતા ગયા. તો આમ કોઈ એક વ્યક્તિના પ્રયત્નથી, કોઈ એક વ્યક્તિ દ્વારા આ આખું જગત રચાતું નથી, એ સામૂહિક પ્રયત્ન છે. એટલે એને હું મિથને સામૂહિક સંજ્ઞા કહું છું. હું મિથ શબ્દ બહુ સભાનતાપૂર્વક વાપરું છું, પૂરા કલ્પન શબ્દ શા માટે નથી વાપરતો એની પણ ચર્ચા કરીશું. તો આ જે મિથની સંજ્ઞા જે છે તે સામૂહિક સંજ્ઞા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજી કરતા પણ ગ્રીક શબ્દ જે છે માઇથોસ, MYTHOS, અથવા એને મિથોસ પણ કહેવામાં આવે છે. એ મિથોસ પરથી આ મિથ, MYTH શબ્દની ઉત્પત્તિ થઈ છે. સંસ્કૃત ભાષામાં મિથની નજીકના બે શબ્દો મળે છે, મિથસ અથવા મિથઃ, જેનો અર્થ થાય છે પરસ્પર અને બીજો અર્થ થાય છે મિથ્યા, જે અસત્ય સાથે સંબંધિત છે. મિથમાં વાસ્તવને સ્થાન નથી, કલ્પના ભરેલી છે. એ અર્થમાં મિથ્યાને મિથની નજીકનો શબ્દ ગણાવ્યો હોય સંસ્કૃતમાં એ શક્ય છે. એકથી વધુ શાસ્ત્રો, વિદ્યા એમાં પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા હોવાને કારણે મિથસ કે મિથને, મિથઃ ને એની નજીકના શબ્દો ગણાવ્યા હોય એવું પણ બને. ગુજરાતીમાં એક પુસ્તક છે પ્રવીણ દરજીનું, જેનું નામ જ પૂરા કલ્પન છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા એ પ્રગટ થયું છે. પણ આ સંજ્ઞા પૂરા કલ્પન કહી દેવાથી એ કોઈ એક અર્થઘટન પૂરતી સીમિત થઈ જતી હોય એવું લાગે છે. મિથનો વિશાળ જે અર્થ છે એના શાસ્ત્રો સાથે આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે કેટલી બધી રીતે સંકળાયેલું છે. તો એ પૂરા કલ્પન કહી દેવાથી જાણે એનો અર્થ સીમિત કરી દેતા હોય એવું લાગે છે. એટલે પૂરા કલ્પન સંજ્ઞા પ્રચલિત છે, આપણે વાપરીએ છીએ, બરાબર, પણ એ મિથનો જે અર્થ છે એને પૂરી રીતે વ્યક્ત કરતો સંજ્ઞા નથી. એટલે આમ કરવાથી મિથને પૂરા કલ્પન તરીકે ઓળખાવવાથી બીજમાંથી જાણે આપણે એક જ કળી ખીલવી હોય એવું લાગે. જો એક બીજમાંથી વૃક્ષ આખું ખીલી શકે એટલી શક્યતા હોય તો આપણે માત્ર એક કળી ખીલવીને અટકી જવું ન જોઈએ. એટલે પૂરા કથા સંજ્ઞા પણ ધાર્મિક કથા તરફ, ધર્મ સાથે સંકળાયેલી કથાઓ તરફ પણ ઈશારો કરે છે. ધર્મ સાથે સંકળાયેલી જેટલી પણ આપણી કથાઓ છે, ધાર્મિક વ્રત કથાઓ કે બીજી બધી જ કથાઓ, પૂરા કથા કહેવાથી એટલા અર્થ પૂરતું, ધર્મ પૂરતું સીમિત રહી જાય છે. એટલે પૂરા કથા સંજ્ઞા પણ બહુ યોગ્ય નથી લાગતી. એટલે પૂરા કથા અને પૂરા કલ્પન આ બંને સંજ્ઞાઓ મિથના પર્યાય તરીકે પ્રચલિત છે, પણ એ બંને સંજ્ઞાઓ મિથનો જે અર્થ છે એ પૂર્ણપણે વ્યક્ત કરતી ન હોવાથી અધૂરી લાગે છે. એટલે મારે જ્યારે આ વિષય ઉપર કામ કરવાનું હતું ત્યારે મેં મિથ સંજ્ઞાને મિથ તરીકે જ ઓળખાવી હતી. મેં એના ગુજરાતી પર્યાયો તરફ હું ગયો નહોતો, કારણ કે પૂરા કથા પ્રતીક એક ત્રીજી સંજ્ઞા પણ છે, પણ એ પણ સંજ્ઞા અધૂરી. એટલે પૂરા કલ્પન, પૂરા કથા પ્રતીક, આ બધી જ સંજ્ઞાઓ મિથનો જે તમામ અર્થમાં પ્રગટ થવું જોઈએ એ પ્રગટ કરી શકતી નથી. પરિણામે મેં મિથને મિથ તરીકે જ ઓળખાવ્યું છે, પૂરા કલ્પન તરીકે ઓળખાવ્યું નથી. તો આ એની સંજ્ઞાની વાત થઈ. હરિવલ્લભ ભાયાણી જેવા આપણા
એક વિવેચકે પણ મિથના પર્યાય તરીકે પુરાકલ્પન શબ્દનો ઉપયોગ કરવા સામે લાલ બત્તી ધરી હતી ને એ પણ અધૂરો એનો વિચાર કર્યો હોય મિથ સંજ્ઞાનો, એવું પણ હરિવલ્લભ ભાયાણી કહે છે. તો પુરાકલ્પન સંજ્ઞા માટે મિથ એ સંજ્ઞા મિથ માટે સંપૂર્ણપણે યોગ્ય નથી. પુરા પ્રતીક, પુરા કથા પ્રતીક, આદિમ કથા, આ બધા જ શબ્દો આપણે વાપરી રહ્યા છીએ, પણ મને એ બધી જ સંજ્ઞાઓ અધૂરી લાગે છે. એટલે મિથના પર્યાયવાચી સંજ્ઞા તરીકે પુરા કથા પ્રતીકને આપણે જો સ્વીકારીએ તો પણ એ કેવા પ્રકારની કથા માટે પ્રયોજાયો છે એનો ખ્યાલ આવતો નથી, કારણ કે મિથમાં વિવિધ પ્રકારની કથાઓ સંકળાયેલી છે. એનું જગત એકદમ રહસ્યમય, ચમત્કારથી ભરપૂર હોવાને કારણે નક્કી કરી શકાતું નથી કે આમાં કેવા પ્રકારની કથા સંકળાયેલી હશે. એટલે પુરા કથા પ્રતીક સંજ્ઞા પણ અધૂરી આપણને લાગે. કેટલીક મિથની વ્યાખ્યા જોઈએ, એનાથી પણ આપણને આ મિથનું જગત કેવું છે એનો ખ્યાલ આવશે. ગ્રીક યુનાની શબ્દ માઇથોસમાંથી આ ઉત્પન્ન થયું છે. એ વ્યાખ્યાની વિગતો તપાસીએ તો ખબર પડે કે મિથ એક કથા છે. બીજું, એક કેવળ કથનાત્મક નથી પણ કાવ્યાત્મક પણ છે. કથા એ મિથનો અંતર્ગત ભાગ છે ને આપણને સૌને કથામાં રસ પડતો હોય છે. મિથ પ્રત્યેના આકર્ષણનું આ પણ એક કારણ છે ને એટલે જ રામાયણ, મહાભારત જેવા ગ્રંથો કાવ્યાત્મક કથા હોવાને કારણે આપણને એનું સદૈવ આકર્ષણ રહ્યું છે. મહાભારત કોઈ પણ ચેનલ પર આવતું હોય સિરિયલ રૂપે તો આપણને એમાં રસ પડતો હોય છે, કારણ કે આપણે એ કથા જાણતા હોઈએ તો પણ એને જોવામાં આપણને બહુ જ ઇંતેજારી રહેતી હોય છે. મહાભારત સિરિયલ જ્યારે પહેલા શરૂ થઈ હતી દૂરદર્શન પર, ત્યારે એવું કહેવાતું હતું કે રવિવારે સવારે 10 થી 11 કર્ફ્યુ જેવી સ્થિતિ હોય, કે બધા જ ટીવી સામે ગોઠવાઈ ગયા હોય. તો આ એક કથાઓનું આકર્ષણ. તો મિથનો પ્રદેશ એ કથાઓનો પ્રદેશ છે. હવે આ કથાઓ કેવા પ્રકારની છે? એ માત્ર દૈવી કથાઓ નથી, માત્ર ઈશ્વર વિશેની કથાઓ નથી. એમાં પ્રકૃતિના તત્વોની કથા પણ હોય, એમાં સામાન્ય માણસ દ્વારા થતા ચમત્કારની કથા પણ હોય, ભગવાનની દેવોની કથા તો હોય, ઇન્દ્રની કથા એમાં આવે, માત્ર એટલા પૂરતું સીમિત નથી. એ વિવિધ કથાઓનો સમૂહ છે. વિવિધ કથાઓ મિથ સાથે મિથમાં સમાયેલી છે. તો એ પ્રકારની કથાઓને કારણે આપણને મિથનું આકર્ષણ રહ્યું છે. એટલે જ ચેતન ભગત જેવા લેખક પણ ત્યાં સુધી જાય છે. બીજી એક જે વ્યાખ્યા છે તેમાં વ્યાખ્યામાં બે શબ્દો અગત્યના છે. મિથની કથા અજાણી હોય છે અને હિસ્ટોરિકલ, ઐતિહાસિક હોય છે. મિથની કથામાં આપણને રસ પડતો હોય છે, પણ એ કથા અજાણી છે અને કંઈક અંશે ઐતિહાસિક પણ છે. મિથ એક એવા ઐતિહાસિક કાળને આલેખે છે જેનો સંબંધ અતિ દૂરના પ્રાચીન ભૂતકાળ સાથે છે. એટલે એનું કર્તૃત્વ, મિથનું કર્તૃત્વ નક્કી કરી શકાતું નથી. આપણે કહીએ છીએ કે વ્યાસે મહાભારત રચ્યું. વ્યાસે જે મહાભારત રચ્યું એ તો જય નામનો ગ્રંથ હતો. પછી એમાંથી કથાઓ એમાં ઉમેરાતી ગઈ, પછી ભારત નામનો ગ્રંથ બન્યો. પછી પાછી એમાં કથાઓ ઉમેરાતી ગઈ અને પછી મહાભારત બન્યું. મૂળે તો કૌરવ પાંડવોના યુદ્ધની કથા હતી,
એ કથામાં પછી આડ કથાઓ બધી કેટલી બધી ઉમેરાતી ગઈ તો એ કથાઓ કોને ઉમેરી, આપણે એનું કર્તૃત્વ નક્કી કરી શકતા નથી. એ અર્થમાં એ સામૂહિક સંજ્ઞા છે. સમૂહ દ્વારા, સમૂહના પ્રયત્નો દ્વારા એમાં ઉમેરાતા થતા જ જતા હોય છે ને જે ઉમેરા થતા જાય છે એ પછી સંકલિત થઈને અત્યારે મહાભારતની આપણી પાસે એક આવૃત્તિ આવી છે કે જેને આપણે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પ્રગટ થઈ છે, જેને એને આપણે અધિકૃત તરીકે ગણીએ છીએ અને એના આધારે આપણે ચાલીએ છીએ. તો એની જે કેટલીક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા પણ એવું કહે છે કે મિથ અતિ દૂરનો પ્રદેશ છે, અતિ દૂરના ભૂતકાળની એમાં વાત થઈ છે. પ્રતિકાત્મક ગુણો હોય છે. હવે આ જે પ્રતિકાત્મક ગુણો જે હોય છે એ જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા સમયમાં ખાસ કરીને સ્વતંત્રતા પછી રામાયણ મહાભારતની કથાઓને લઈને કેટલાય સર્જનો થયા છે. બહુ જાણીતું નામ આપણે આપીએ તો ગિરીશ કાર્નાડ, મહાભારતની યયાતિની કથા લઈને યયાતિ નાટક આપે છે. મહાભારતમાં આવતી એક અવાંતર કથા યવકૃતની, એને લઈને અગ્નિ અને વરસાદ નાટક આપે છે. ગુજરાતીમાં ચીનુ મોદી આ પ્રકારની કથાઓનો ઉપયોગ કરે છે. સ્વપ્ન દુસ્વપ્ન જેવું નાટક આપે છે. નૈષદ રાય, નળની કથા લઈને નૈષદ રાય નાટક આપે છે. હવે આટલા દૂરના ભૂતકાળની જ્યાં વાત થઈ હોય એને એ કથાને અત્યારના સમયમાં રજૂ કરવાનું કારણ શું? શા માટે અત્યારનો સર્જક આ દૂરના ભૂતકાળ પાસે જાય છે? તમે લોકો જો વાંચતા હશો તો તમને એ પણ ખબર હશે કે આપણા બહુ જાણીતા કવિ વિનોદ જોશીએ અત્યારે સૈરંધ્રી નામે ખંડકાવ્ય આપ્યું છે. સૈરંધ્રી એટલે દ્રૌપદી. તો વિનોદભાઈએ તો પહેલા શિખંડી નામનું પણ એક ખંડકાવ્ય આપ્યું છે જે પણ મહાભારત પર આધારિત છે. તો આ બધા સર્જકો, ગિરીશ કર્નાડ હોય, ચીનુ મોદી હોય કે વિનોદ જોશી, આ બધા સર્જકો આ જે દૂરનો ભૂતકાળ છે એની પાસે શું કામ જાય છે? તો એમણે જે તે કથામાં રહેલા પ્રતિકાત્મક જે અર્થો છે એ જે કથામાં પડેલા છે, છુપાયેલા છે, એને બહાર કાઢીને અત્યારના સમયની સંવેદના સાથે જોડવા છે. અત્યારના સમયના, અત્યારના માણસની જે કોઈ પર સંકુલતા છે એ સંકુલતા એમને એમ લાગે છે કે આ પાત્ર દ્વારા હું મારી સંકુલતા, મારી સંવેદના જોડી શકું છું. એટલે કે એ પાત્રનું જુદું અર્થઘટન કરીને એ આપણી સામે મૂકે છે. ત્યાં મિથના જો જુદો અર્થ ન થતો હોય, કોઈ પણ કથા અત્યારે લઈને નાટક લખું કે કવિતા લખું પણ એમાંથી જો કોઈ જુદો અર્થ પ્રગટ ન થવાનો હોય તો એ કથા જ છે, એ મિથ બનતી નથી. મિથ બનવા માટે એમાંથી જુદા અર્થઘટન નિષ્પન્ન કરવા પડે છે. સર્જકમાં એ તાકાત હોવી જોઈએ કે એ, બાકી તો મહાભારતની અંદર છે જ દ્રૌપદી, મહાભારતની અંદર છે જ અશ્વત્થામા. મધુરાય શું કામ અશ્વત્થામા ઉપર એકાંકી લખે છે? કારણ કે એ અશ્વત્થામાના કેરેક્ટર દ્વારા, એ અશ્વત્થામાના પાત્ર દ્વારા કંઈક જુદું મધુરાએ સાંપ્રતને ધ્યાનમાં રાખીને કહેવું છે. તો એ અર્થમાં મિથ પ્રતિકાત્મક છે. એમાંથી ઘણા બીજા અર્થો પછીના સર્જકો તારવે છે, શોધે છે. તો એ રીતે પણ મિથની વ્યાખ્યાને આપણે જોઈ શકીએ એમ છે કે મિથ એક સામૂહિક સંજ્ઞા છે. મિથને બહુવચન તરીકે સ્વીકારીએ તો ઈશ્વર અથવા દૈવી તત્વવાળા અથવા તો અસામાન્ય ઘટનાઓ કે જે સામાન્ય માનવીય અનુભવોથી અલગ હોય એનો મિથમાં સમાવેશ થાય છે. એટલે કે ઈશ્વરની વાત, દૈવી તત્વોવાળી વાત, અસામાન્ય ઘટના,
અસામાન્ય ઘટનાઓ એટલે કે રાવણનું 10 માથા એ અસામાન્ય છે આપણા માટે. એવી ઘટનાઓ કે જે સામાન્ય માનવીના અનુભવોથી અલગ હોય એ બધાનો મિથમાં સમાવેશ થાય છે. મૂળે તો મિથમાં ચમત્કાર અને દૈવી તત્વો વિશેષ પ્રાધાન્ય ભોગવે છે. એટલા માત્રથી એની ઓળખ પૂરી થતી નથી. સાધારણ નાયક નાયિકા હોય તો પણ એ મિથમાં એનો સમાવેશ થાય. જેમ કે યયાતિ રાજા હતો, તો યયાતિની કથા પણ મિથ છે, પણ એનામાં કોઈ દૈવી તત્વ એવું નહોતું કે ઈશ્વર પણ નહોતો, પણ છતાં એની કથા આપણે મિથ તરીકે ઓળખીએ છીએ. એવું જ મહાભારતમાં આવતું બીજું સ્ત્રી પાત્ર એક છે માધવી, જેના પરથી સુંદર નાટક ભીષ્મ સહાનીએ લખ્યું છે. તો માધવીની કથા એક સામાન્ય સ્ત્રીની જ કથા હતી, પણ એ પણ મિથ છે. એટલે દૈવી તત્વો અને ચમત્કારોનું પ્રાધાન્ય હોય, પણ માત્ર એ જ હોય એવું જરૂરી મિથમાં નથી. એ સિવાય પણ કેટલીક ઘટનાઓ એવી હોય જેને આપણે મિથ તરીકે સ્વીકારીએ છીએ. એટલે મિથની પ્રકૃતિ વિશે કોઈ એક સાદું વિધાન કરવું મુશ્કેલ છે કે આ એટલે મિથ. આંગળી મૂકીને તમે કહેવું જરાક અઘરું છે. પણ જેમ મેં કહ્યું તેમ દૈવી તત્વો, ચમત્કારની પ્રસંગો, તેમ પ્રકૃતિ તત્વોનું પણ મિથની અંદર મહત્વ રહ્યું છે. પૃથ્વીની ઉત્પત્તિ સાથે સંકળાયેલી ઘણી બધી કથાઓ છે. આપણી ભારતીય પરંપરામાં પણ એ મળે છે, ગ્રીક પરંપરામાં પણ આપણને એ મળે છે. તો સૃષ્ટિના નિર્માણથી માંડીને એ સૃષ્ટિનો વિકાસ થયો આદિ માનવથી લઈને શરૂ કરીને ઘણી બધી કથાઓ એવી છે કે જેનો આપણે મિથ અંતર્ગત સમાવેશ કરી શકીએ. બંગાળની લોક સંસ્કૃતિ એવી માને છે કે સૌ પ્રથમ પરમેશ્વર સૂર્ય ઉત્પન્ન થયા અને એમને બ્રહ્માંડના સર્જનનો વિચાર આવ્યો. પ્રદેશે પ્રદેશે આ અર્થઘટનો જુદા મળશે, એ પણ આ એક મહત્વની વાત છે. તો પૃથ્વીનો ક્રમ બંગાળની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણે આમ આપી શકીએ કે પરમેશ્વર એટલે કે સૂર્ય, પછી વાયુ, પછી એમાં ગુવડ આવ્યું, પછી જળ તત્વ આવ્યું, પછી હંસ આવ્યું, પછી વાસુકી આવ્યા, પછી દેડકા આવ્યા, પછી પૃથ્વી આવ્યું. આ રીતે બંગાળની સંસ્કૃતિમાં ક્રમ જોવા મળે છે. એ બીજી સંસ્કૃતિમાં જુદી રીતે હોઈ શકે. આપણી ગુજરાતની પણ આદિવાસીઓની જે કથાઓ બધી જે છે એમાં પણ રામાયણ મહાભારતની કથાઓના જુદા અર્થઘટનો મળે છે. તો પ્રદેશે પ્રદેશે આ ભિન્નતા આપણને એમાં જોવા મળવાની. મુદ્દો એ છે કે આ બધા સાથે કથા સંકળાયેલી છે ને રસ પડતી હોય તો એ કથામાં છે. લેખકને પણ રસ પડતો હોય તો એ કથામાં પડતો હોય, વિદ્યાર્થી તરીકે આપણને પણ જો રસ પડતો હોય તો એની સાથે સંકળાયેલી કથામાં રસ પડે છે. એટલે મિથ એ કોઈ એક વ્યક્તિની સૃષ્ટિ નથી, એ સમૂહની સૃષ્ટિ છે. સમૂહ એમાં સંકળાયેલો છે, સમૂહ પોતાની રીતે એમાં ઉમેરો કરે છે, પોતે નવી કથાઓનું નિર્માણ કરે છે, પોતે ચમત્કારિક પ્રસંગો જોડી દે છે અને એમ એનું જગત ધીમે ધીમે સંકુલ અને સંકુલ બનતું જ જાય છે. તો આ જે મિથનું જગત, જેને આપણે સંકુલ જગત તરીકે ઓળખીએ છીએ, એને આપણે બીજી શાખાઓ જોડે, બીજા શાસ્ત્રો જોડે, બીજી વિદ્યાઓ સાથે એનો કેવો સંબંધ રહ્યો છે એ પણ જરાક તપાસીએ તો પહેલું સમાજ વિજ્ઞાન. આદિમાનવ સમૂહમાં જીવન જીવવા લાગ્યો, પરસ્પર એકબીજાને મદદરૂપ બનવા લાગ્યો. ત્યારથી સામાજિક પરંપરાનો ઉદ્ભવ થયો છે. સમાજ કે સોસાયટી જેવા શબ્દોથી એ અપરિચિત હશે, પણ સમૂહ જીવનનો એને ધીમે ધીમે પરિચય થયો છે. અને આ સમૂહ જીવનનો ધીમે ધીમે એને પરિચય થયો, એમાંથી એનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. સમૂહ
માં સાથે રહેવાને કારણે જે કેટલીક સમસ્યાઓ આવતી હતી એનું એ સામૂહિક રીતે નિરાકરણ પણ કરવા લાગ્યો. એ સામૂહિક નિરાકરણ એને નથી મળતું, એને ઉકેલ નથી મળતો, ત્યારે એ બુદ્ધિને બદલે પોતાની શ્રદ્ધાથી કામ લે છે અને એ શ્રદ્ધાનો જ્યાં વિષય શરૂ થાય છે ત્યાં એક કાલ્પનિક જગત એ પોતાના શ્રદ્ધાના બળે ઊભું કરે છે અને એ કાલ્પનિક જગતને આપણે મિથ તરીકે ઓળખીએ છીએ. એટલે સમાજમાંથી, સમાજના એક સમૂહમાંથી, સમાજનો એક સમૂહ કોઈ એક પ્રશ્નના નિરાકરણ માટે પ્રયત્ન કરે છે ને એ પ્રયત્નમાં એ નિષ્ફળ જાય છે ત્યારે એ શ્રદ્ધા પોતાની શ્રદ્ધાના જોરે, પોતાની શ્રદ્ધાના બળે એક કાલ્પનિક સૃષ્ટિનું નિર્માણ કરે છે ને એ ધીમે ધીમે એ કાલ્પનિક સૃષ્ટિ એ મિથમાં ફેરવાતી જાય છે. એટલે મિથના જગતને આપણે શ્રદ્ધાનું જગત પણ કહી શકીએ. સમૂહ જીવન જેમ જેમ વિકસતું ગયું, સમાંતરે મિથનો વિકાસ પણ થતો ગયો. મનુષ્યએ પોતાના વિકાસની સાથે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો ને એને કારણે પણ મિથનું જગત બદલાતું ગયું, વિકસતું ગયું. આપણે અગ્નિથી માંડીને કોમ્પ્યુટરની શોધ સુધીના વિકાસની વાત કરીએ છીએ ત્યારે એમાં મિથના વિકાસની વાત પણ આવી જાય છે. આદિ વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા આગની ઓળખ કરી અને પોતાના જીવનને સામાજિક રૂપ આપવાની શરૂઆત કરી. સમાજમાં વિવિધ સંસ્થાઓ બનવા લાગી. સભ્યતાના માર્ગે સામાજિક રાજકીય દ્વંદ્વ તીવ્ર બનવા લાગ્યા. આપણે દુનિયાભરના સભ્યતાના ઇતિહાસમાં ઇન્દ્ર, વૃત્રાસુર, રામ, રાવણ, કૌરવ, પાંડવ વચ્ચે થયેલા યુદ્ધની જેમ કેટલીય અન્ય યુદ્ધ વિષયક મિથ જોઈ છે. અમેરિકાએ જ્યારે અણુ બોમ્બ ફેંકી જાપાનને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો એનું અનુસંધાન આપણે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના પ્રયોગ સાથે કરીએ છીએ. તો મિથમાંથી આપણે આધુનિક જે જગત છે, આધુનિક સમાજ છે, એ મિથમાંથી જ આ બધું શીખે છે. તો સમાજ પરિવર્તનની જવાબદારી કે એવા કોઈ હેતુથી પ્રેરાઈને કલાકૃતિની રચના થતી નથી. તો સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવાની રહે કે સમાજનો છેદ ઉડાડીને કલાકૃતિને મૂલવવી અઘરી છે. ક્યાંક ને ક્યાંક કૃતિ અને સમાજ વચ્ચે અનુબંધ રહેલો જ છે. સાહિત્યિક મિથને એના સામાન્ય અથવા બુનિયાદી સામાજિક સ્વભાવથી અલગ કરીને જોવામાં આવે ત્યારે મિથનો સાચો અર્થ પ્રગટ થવામાં મુશ્કેલી આવે છે. કારણ કે કલા સાહિત્યની મિથ પોતાની કલ્પનાશીલ સંસ્કૃતિના ઐતિહાસિક વિકાસની બહાર રહીને બનતી નથી. એમની રચના પ્રક્રિયા ગાઢ રીતે સામાજિક વિશ્વાસ સાથે સંકળાયેલી હોય છે. એટલે મિથમાં માત્ર સંરચના નથી હોતી, એક સામાજિક અંતર વસ્તુ પણ હોય છે. અગાઉ કહ્યું તેમ મિથમાં દેવતાઓની કથાનું પ્રાધાન્ય રહ્યું છે. સમાજે પોતાની સમસ્યાઓના નિવારણ માટે અને કોઈ ચમત્કારના દર્શન કરવા માટે દેવતાઓનું સર્જન કર્યું અને પોતાની શ્રદ્ધા એ દેવતાઓ પ્રત્યે વ્યક્ત કરી. દેવતાઓ અને સમાજનો સંબંધ કેવો છે? તો અતિ ચમત્કાર અને અતિ કલ્પનાના તત્વો બહાર કાઢી નાખીએ તો આવી મિથ સામાજિક સાંસ્કૃતિક સ્થિતિના વિકાસની કથા પ્રતીત થાય છે. રામ, કૃષ્ણ, શિવ તથા નિરાકાર ઈશ્વરના માધ્યમથી આખરે તો સામાજિક આંતરવિરોધ પ્રગટ થયો. આ દેવતાઓ ક્યારેય સ્થિર રહ્યા નથી, કારણ કે સમાજ સ્થિર રહ્યો નહોતો. દૈવી મિથના વિકાસની સાથે માનવ જીવનની બદલાતી પ્રણાલીઓ, અર્થરચના અને સમૂહગત વિશ્વાસની ઓળખ પણ પ્રાપ્ત થાય છે. વળી માણસના સામાજિક જીવન સંદર્ભે પણ પ્રશ્ન ઊભો કરે છે, કારણ કે મિથમાં આવતા વર્ણનો સમાજ અને સમાજની પરંપરા છે. તો અગાઉ મેં એમ કહ્યું કે મિથનું જગત શ્રદ્ધાનું જગત છે.
આ વાત સાથે એમ પણ જોડી શકાય કે મિથને સમાજનું દિવ્ય દર્પણ પણ કહી શકાય, કારણ કે દિવ્ય અંશો કથાના આ મિથની સાથે સંકળાયેલા છે. સમાજમાં બનતી ઘટનાઓને વાચા આપવા માટે કલાકાર નવી નવી પ્રયુક્તિઓ અજમાવતો રહે છે. વર્તમાન પ્રશ્નોને વાચા આપવા માટે કલાકાર આદિ સ્ત્રોતોમાંથી સ્પર્શી ગયેલી ઘટનાઓને જુદા અર્થઘટન સહિત પ્રયોજે છે. એની વાત પણ મેં કરી ચીનુ મોદી, ગિરીશ કર્નાડ અને એ બધાના ઉદાહરણ સાથે. તો એ બધા સર્જકો ઉપરાંત ઘણા બધા સર્જકોએ વર્તમાન સમયના મિથને પ્રયોજીને પોતાના સમાજની, પોતાના સમયની પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કર્યો. માત્ર લેખકો જ નહીં, ચિત્રકારો પણ, M.F. હુસૈન જેવા ચિત્રકાર પણ એ દૈવી દેવદેવીઓને એ જુદી રીતે આપણી સામે મૂકે છે. તો હેમા માલિની નૃત્ય દ્વારા, નૃત્ય નાટક દ્વારા દ્રૌપદીને કે બીજા પાત્રોને આપણી સામે મૂકે છે. તો આ બધા જ કલાકારો આ પાત્રોને લઈને આપણી સામે આવે છે ત્યારે એને સમાજની કોઈક વાત આ માધ્યમ દ્વારા, મિથના માધ્યમ દ્વારા આપણી સામે મૂકવી હોય છે. એટલે મિથ અને સમાજનો સંબંધ બહુ જ ગાઢ રીતે જોડાયેલો છે. એટલે ગાઢ રીતે જોડાયેલો છે એમ કહીએ છીએ ત્યારે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ જગત, સમાજ જેમ જેમ બદલાતો જાય છે તેમ તેમ મિથમાં પણ પરિવર્તન આવતા જાય છે, મિથમાં પણ બદલાવ આવતો જાય છે. અર્થઘટન આપણે એનું જરા જુદી રીતે કરવું પડે. મિથ અને મનોવિજ્ઞાન. આધુનિક સાહિત્ય ઉપર આપણે જાણીએ છીએ મનોવિજ્ઞાનનો પ્રભાવ ઘણો બધો રહ્યો છે. ફ્રોઈડ અને યુંગે આપેલા જુદા જ પ્રકારના મનોદર્શનનો લાભ સાહિત્યને પણ મળ્યો છે. એનાથી મિથ વિષયને સમજમાં પણ એક આખું પરિવર્તન આવ્યું છે. કેટલાક મિથને ધાર્મિક પ્રવૃત્તિ તરીકે જુએ છે, તો યુંગ, ફ્રોઈડ જેવા એને ચૈતસિક પ્રવૃત્તિ તરીકે જુએ છે. વ્યક્તિના મન પોતાની આસપાસ ચાલતી તમામ ગતિવિધિઓના પ્રતિબિંબ ઝીલે છે. જે પ્રતિબિંબ એની સંવેદનાને સારી કે માઠી અસર પહોંચાડે, એ પ્રતિબિંબ એના અજાગ્રત કે અર્ધજાગ્રત મનમાં સ્થિર થઈ જાય છે. પછી કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક સ્વરૂપે એ અભિવ્યક્ત થાય છે. એ અભિવ્યક્ત થાય છે ત્યારે પણ એની સારી કે માઠી અસર નિષ્પન્ન થાય છે. આ અભિવ્યક્તિ કલાકૃતિ રૂપે પણ થાય કે પછી એનું સમાધાન સ્વપ્નમાં પણ થાય, તો ક્યારેક એ મિથ રૂપે પણ એ પ્રતિબિંબનું સમાધાન થાય છે. એટલે કે વ્યક્તિના ચિત્ત ઉપર જે કંઈ પણ અસર પડે છે, ચિત્ત જે કંઈ પણ ઝીલે છે, એમાંથી પણ મિથનું સર્જન થતું હોય છે. પણ એ પણ સામૂહિક, કોઈ એક વ્યક્તિના મન પર પડેલી અસર નહીં, સમૂહના મન ઉપર, સમૂહના ચિત્ત ઉપર જે કંઈ પણ અસર ઝીલાયેલી હોય એ પછી મિથ રૂપે આવે છે. આ થિયરી પાછળ મિથ, ફ્રોઈડ અને યુંગનો બહુ મોટો ભાગ છે. એટલે આપણે આગળ જોયું તેમ સમસ્યાના સમાધાન માટે સમૂહે આ રીતે ભ્રાંતિનું જગત, એક ભ્રાંતિ છે મિથ, એ ભ્રાંતિનું જગત શા માટે ઊભું કર્યું છે? પોતાની સમસ્યાઓના સમાધાન માટે, પોતાના ચિત્ત ઉપર જે કંઈ પણ અસર પડી છે એની વ્યક્ત કરવા માટે એક આ પ્રકારનું ભ્રાંતિનું જગત લોકોએ, સમૂહે ઊભું કર્યું છે. એટલે મિથ સાથે સંકળાયેલા ઐતિહાસિક કે સાંસ્કૃતિક ખ્યાલનો મનોવિજ્ઞાન છેદ ઉડાડે છે. મનોવિજ્ઞાન તો એને ચિત્ત સાથે, મન સાથે સીધી રીતે જોડે છે. ક્રિયાકાંડી ધાર્મિક ખ્યાલ પણ એમાં અવકાશ ધરાવતો નથી. એનો સંબંધ કેવળ વ્યક્તિના મન
અને એની ચૈતસિક દુનિયા સાથે જ રહેલો છે. ફ્રોઈડ તો ત્યાં સુધી કહે છે કે મનુષ્ય જેમ જેમ પ્રકૃતિનો સાથ છોડતો ગયો તેમ તેમ એના જાતીય સ્વાતંત્ર્ય ઉપર અંકુશ આવતો ગયો. ભય, પવિત્રતા વગેરેની લાગણીઓ એમાંથી ઊભી થઈ છે. સમૂહ જીવન જીવવાને કારણે જે લાગણી ખ્યાલોથી એ પરિચિત નહોતો એ વિભક્ત થવાને કારણે એનામાં દાખલ થઈ છે. એટલે હવે ફ્રોઈડ અને યુંગની વાતને આપણે જો સ્વીકારીએ તો મિથ નથી તો ધર્મ કેન્દ્રી, નથી તો વ્યક્તિ કેન્દ્રી, પણ એ મન કેન્દ્રી અને સમૂહ કેન્દ્રી સંજ્ઞા છે. ફ્રોઈડ મિથ અને સ્વપ્નના કાર્યને એક ગણીને ઈચ્છા પૂર્તિના સાધન તરીકે એને જુએ છે. જે ઈચ્છાઓ વાસ્તવિક જીવનમાં પૂર્ણ થતી હોતી નથી એવી ઈચ્છાઓ મિથ કે સ્વપ્ન દ્વારા પૂર્ણ થતી હોય છે. એટલે મિથ એ વ્યક્તિના અજાગ્રત મન સાથે સંબંધ ધરાવે છે એમ આપણે કહી શકીએ. મિથ અને ધર્મ, કોઈ પણ ક્રિયા સાથે જ્યારે ધર્મ જોડાતો હોય કે પછી ધાર્મિક એવું વિશેષણ વાપરવામાં આવે છે ત્યારે એ ક્રિયા આંતરિક રીતે ભલે સીમિત થતી હોય પણ એની સાથે સંકળાતા સમાજનો વ્યાપ થતો હોય છે. ધર્મનો પ્રભાવ બહુ જ પરંપરાથી ભારતીય સમાજમાં આજે પણ છે. આપણા ધર્મગુરુ કહે એને આપણે સાચું માનીને સ્વીકારી લઈએ છીએ. એ અર્થમાં આ વાત કરી છે કે સમાજનો વ્યાપ મોટો થતો જોવા મળે છે. દેવતાઓ દ્વારા નિર્મિત દૈવી તત્વો મિથ અંતર્ગત મહત્વનું સ્થાન ધરાવે છે અને જ્યાં દેવતાઓની વાત આવે છે ત્યાં ધર્મ ઉપસ્થિત થાય છે. રામ, કૃષ્ણ, શંકર કે ગણેશ આમાંથી કોઈની પણ સાથે જોડાયેલી કથા યાદ કરીએ તો આજે સમાજમાં એ બહુધા ધાર્મિક કથા તરીકે જ પ્રચલિત હશે. સીતા જેવા દુઃખો ભોગવનારી કોઈ સ્ત્રીની કથા સિરિયલ રૂપે ટીવી ઉપર આવે ત્યારે એ એટલી લોકપ્રિય થતી નથી જેટલી રામાયણ સિરિયલ લોકપ્રિય થઈ હતી. કારણ કે રામાયણની સીતા સાથે પરંપરાગત રીતે ધર્મ જોડાયેલો છે. એટલે લોકોની ધાર્મિક સંવેદનાને જ્યાં કશું સ્પર્શી જાય છે ત્યાં એ વાત વધુ પ્રચલિત બને છે. એટલે મિથની એક ઓળખ આ રીતે પણ આપવામાં આવી છે કે મિથ ઇઝ એસેન્શિયલી અ રિલિજિયસ ટર્મ. ધાર્મિક સંજ્ઞા છે. રિલિજિયસ ટર્મ ધાર્મિક સંજ્ઞા તરીકે પણ મિથને ઓળખવામાં આવે છે. મિથ એટલે ધર્મ અથવા ધાર્મિક પરિપ્રેક્ષ્યની બહાર એનું મૂલ્યાંકન શક્ય જ નથી એવું માનનારો પણ એક મોટો વર્ગ છે. એક મોટો વર્ગ પેલો છે કે જે એને ચૈતસિક સ્તરે એનો સ્વીકાર કરે છે. એક વર્ગ એવો પણ છે જે એને ધર્મની કથાઓ સાથે જોડીને ચાલે છે. આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ બને છે ત્યારે આપણે મોટે ભાગે આ પૌરાણિક કથાઓને યાદ કરીએ છીએ. કથાઓ સાથે વિધિ વિધાનોને સાંકળવામાં આવે છે અને એ રીતે ધર્મનું લેબલ એ કથાઓને ચોંટાડવામાં આવે છે. અને આમ મિથ એ ધર્મના વર્તુળમાં એ ધીમે ધીમે સંકુચિત થતો જાય એવું લાગે છે. પ્રશ્ન એ પણ થાય મિથ પહેલા કે ધર્મ પહેલા? તો મનુષ્ય પહેલા પોતાનો ધર્મ નક્કી કર્યો અને એને સંલગ્ન મિથ ઊભી કરી હશે કે પહેલા મિથ ઊભી કરી અને એને આધારે પોતાનો ધર્મ નક્કી કર્યો હશે? એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા એમ કહે છે કે મિથ અને સાંસ્કૃતિક વ્યવહાર વચ્ચે ચોક્કસ જ સંબંધ છે પણ કાળક્રમાનુસાર આપણે ચોક્કસપણે કહી શકતા નથી કે ધર્મ પહેલા આવે છે અને મિથ પાછળથી ઉમેરાય છે. ચોક્કસપણે ન કહી શકીએ આખી વાતને આપણે ચોક્કસપણે કહી શકીએ એમ નથી કે પહેલા કોણ મિથ કે ધર્મ. ઘણા બધા બીજી વ્યાખ્યાઓ ઘણી બધી ડિક્શનરીઓ પણ મિથ અને પુરાકથાના સંબંધને મિથ અને ધર્મના સંબંધને
એકબીજા સાથે જોડીને જુએ છે, ધર્મને ધાર્મિક કથાઓને વધારે મહત્વ આપે છે, ધર્મ નાયકો આપણા જે કોઈ પણ છે એ વીર નાયકોને વધારે મહત્વ આપે છે, અને ધાર્મિક ક્રિયાકાંડની બહાર મિથનું અસ્તિત્વ શક્ય નથી ત્યાં સુધીની વાત પણ એ લોકો કરે છે. મિથને માત્ર ધર્મ સાથે સંકળાવવાને કારણે બીજું જે એક જોખમ ઊભું થયું છે તે એ છે કે ધર્મના લોકો મિથને પોતાની સંપત્તિ સમજીને વર્તવા લાગ્યા. એટલે કે આ પોતાના જ દેવી દેવતાઓ છે. એટલે બીજા ધર્મના લોકો જ્યારે એમ.એફ. હુસૈન જેવા જે રીતે સરસ્વતી અને ગણેશના ચિત્રો દોરે છે તો પછી એ આ કેટલાક ધર્મના લોકોને નથી ગમતું, કારણ કે એમને એમ લાગે છે કે આ ધર્મ ઉપર, આ મિથ ઉપર તો અમારો જ અધિકાર છે. અને પછી વિવાદો થાય છે. એ વિવાદોથી પણ આપણે પરિચિત છે. એ વિવાદોમાં આપણે અત્યારે ન જઈએ, પણ ધર્મ સાથે આને જોડી દેવાને કારણે એના અર્થઘટનો પણ સીમિત થતા જાય છે, અને એને કારણે એક સંકુલતા નહીં પણ સંકુચિતતા આવતી જાય છે. મિથ અને ભાષા સાહિત્ય. મિથની અભિવ્યક્તિ માટે આપણી સામે જુદા જુદા માધ્યમો ઉપસ્થિત છે. ચિત્રકાર રંગ વડે, શિલ્પી માટી વડે કે અન્ય કોઈ પદાર્થ વડે, ફિલ્મો પણ મિથને ધ્યાનમાં રાખીને, મિથ કેન્દ્રમાં રાખીને બને છે. આપણે એ પણ જોઈ ગયા કે મિથ એ સમૂહની અભિવ્યક્તિ છે. નાટક પણ સામૂહિક કળા છે. એટલે મારા અભ્યાસમાં મેં એવું એક તારણ આપ્યું હતું કે મિથ, પુરાકથા, પુરાકલ્પન સૌથી વધારે સફળ કયા સ્વરૂપમાં થાય છે? તો નાટકમાં. કારણ કે એક સામૂહિક સંજ્ઞા છે, એમાં પણ સામૂહિક કળા છે. નાટક સામૂહિક કળા છે, કોઈ એક વ્યક્તિ થકી નથી એ નાટક બનતું. લેખક લખે છે, દિગ્દર્શન કરે છે, અભિનેતા અભિનય કરે છે, સંગીતનું તત્વ એમાં જોડાય છે, રંગભૂષાનું તત્વ એમાં જોડાય છે, વેશભૂષાનું તત્વ એમાં જોડાય છે. આ બધાના પ્રયત્નો થકી એક નાટક થાય છે. તો મહાભારત જેમ કોઈ એક વ્યક્તિના પ્રયત્નથી નથી, તેમ નાટક પણ કોઈ એક વ્યક્તિના પ્રયત્ન થકી નથી, બંને સમૂહના પ્રયત્ન થકી થાય છે. તો એક સામૂહિક કળા છે, એક સામૂહિક સંજ્ઞા છે. તો સાહિત્યકારના સંદર્ભમાં વાત કરીએ તો એનું માધ્યમ ભાષા છે, અને ભાષા શબ્દો અને અર્થની બનેલી છે. આજે આપણે અભિવ્યક્તિ માટે ભાષાના વ્યવસ્થિત સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ, પણ આ વ્યવસ્થિત સ્વરૂપ સુધી પહોંચવા માટે ભાષા પણ કેટલાય પડાવો, કેટલાય પરિવર્તનો, કેટલાય સ્થિત્યંતરોમાંથી પસાર થઈ હશે. કદાચ મિથ જેટલી જ ભાષા પ્રાચીન છે, એટલે જ બંને વચ્ચે તાદાત્મ્ય રહ્યું છે. ભાષા વિધિ વિધાનો સાથે સંકળાયેલી પ્રાક તાર્કિકતાની અવસ્થાએ હતી, જ્યારે ઘણા ખરા પુરાકલ્પનો રચાયા. પુરાકલ્પનો સમજવા માટે ભાષાની આ સ્થિતિ ધ્યાનમાં રાખવી પડે, કેમ કે એ ભાષા સાથે પ્રતિકાત્મકતાનો સંબંધ રહેલો છે. પ્રતિકાત્મકતાનો સંબંધ રહેલો છે એ વાત પણ આગળ આપણે કરી ગયા કે એક કેરેક્ટર દ્વારા, એક પાત્ર દ્વારા આપણને કેટલા અર્થઘટનો મળી શકે છે. એક પાત્રને લઈને જ કેટલી કૃતિઓ આપણને મળી છે. એ કૃતિઓ બધી બતાવે છે કે આ પાત્રનું કે આ ઘટનાનું પ્રતિકાત્મક અર્થ કેવો રહ્યો છે. તો મિથ અને ભાષા એકબીજાને પૂરક હોવાની વાત પણ આપણે કરી. મિથમાંથી જ ભાષાની ઉત્પત્તિ થઈ હતી, એટલે ભાષાનું ઉદ્ગમ સ્થાન મિથ છે, અથવા તો ભાષાનું શરણ સ્થાન મિથ છે. મિથ ભ્રાંતિનું જગત છે, અને જો આ જગત ન હોત તો શક્ય છે કે અત્યારે ભાષા જે સ્થિતિએ પહોંચી છે એ સ્થિતિએ કદાચ ન પહોંચી હોત, એનું સ્વરૂપ કદાચ જુદું હોત. આજે કેટલાય એવા શબ્દો આપણને મળે છે જેનો વ્યંજનાર્થ મિથ તરફ આપણને લઈ જાય છે, અથવા તો એનો સીધો સંબંધ મિથ
સાથે છે, જેમ કે જટાયુ, આ તો વિભીષણ છે એવું કહીએ એટલે એનો જુદો અર્થ આપણને મળે. દ્રૌપદી એ શબ્દ પ્રયોગ કરીએ તોય જુદો અર્થ મળે. ભીષ્મ પ્રતિજ્ઞા એ શબ્દ પ્રયોગ કરીએ તોય જુદો અર્થ મળે. અશ્વત્થામા કે ચક્રવ્યૂહ આ બધા શબ્દો પણ એના જુદા અર્થો આપણી સામે પ્રગટ કરે છે. આ શબ્દોના અભિધાથી ઉપર ઉઠીને આપણે અર્થ કરવા જઈએ ત્યારે એક જુદી જ કથા આપણી સામે રજૂ થાય છે અને જેને આપણે મિથ તરીકે ઓળખીએ છીએ. એટલે મિથમાંથી ભાષાની ઉત્પત્તિ થઈ છે એવા અતિશયોક્તિપૂર્ણ મતનો આપણે સ્વીકાર ન કરીએ, પણ કેસિરેરનું એક પુસ્તક છે લેંગ્વેજ એન્ડ મિથ, એમાં પણ એમણે આ વાતનો સ્વીકાર કર્યો છે અને મિથ જેટલી પ્રાચીન છે ભાષા પણ એટલી જ પ્રાચીન છે, બંને એકબીજાને પૂરક છે એ પ્રકારની વાત કેસિરેરના લેંગ્વેજ એન્ડ મિથ પુસ્તકમાં પણ આપણને મળે છે. ભાષાનો વિકાસ થયો અને ભાષાના સાધન તરીકે આપણે રૂપક, પ્રતીક વગેરે પ્રયોજવા લાગ્યા. મિથ પણ આપણી સામે ક્યારેક રૂપક કથા, પ્રતીક તરીકે પ્રત્યક્ષ થાય છે. આ ત્રણેય શબ્દો પાછા એકબીજાથી જરા ભિન્ન પણ છે. મહાભારતની અંદર ઉદ્યોગ પર્વની અંદર આવતી માધવીની કથા, માધવીનું ઉદાહરણ મેં કહ્યું, આ એક રૂપક કથા છે. એ રૂપક કથા બને છે એટલા માત્રથી એ મિથ નથી એમ પણ નથી, એ મિથ તો રહે જ છે. મૂળ કથા સાથે ન હોય, પાંડવ કૌરવની મૂળ કથા સાથે એનો સંબંધ ન હોય, પણ પાંડવ કથા કૌરવોની કથા સાથે એ પાંડવોને કે કૌરવોને સમજાવવા માટે ઋષિ મુનિઓએ આવી કથાનો એક સહારો લીધો હોય તો એ આમ આડકથા બને. પણ આડકથા હોવા છતાં એનું મહત્વ એમાંથી આપણા અત્યારના લેખકોએ જે અર્થો ઊભા કર્યા છે એ તો પ્રતિકાત્મક છે. ભીષ્મ સહાનીનું માધવી નાટક વાંચો તો અત્યારની સ્ત્રીની જ કોઈક કથા હોય એવું તમને લાગશે. તો માધવીની આ કથાને પણ આપણે મિથ તરીકે સ્વીકારવી પડે. પ્રતીક અને મિથ નો સંબંધ, કારણ કે મિથ પ્રતિકાત્મક છે, એમાંથી ઘણા બધા અર્થો આપણે તારવી શકીએ એમ છે. એટલે અગાઉ આપણે જોયું તેમ મિથને ઘણી વિદ્યા શાખાઓ સાથે સંબંધ છે. એ પોતે એવું વૃક્ષ છે અને આ બધી વિદ્યા શાખાઓ એની એ વિદ્યા વૃક્ષની શાખાઓ છે. એટલે મિથની પોતાની ભૂમિકા પણ બદલાતા આ બધી શાખાઓની ભૂમિકા પણ એમાં પણ પરિવર્તન આપણને જોવા મળે છે. મિથ અને લોકકથા, દંતકથા બહુ નજીકનો સંબંધ છે. ફોક ટેલ્સ અને લિજેન્ડ્સ, કારણ કે ફોક ટેલ્સ અને લિજેન્ડ્સમાં પણ ચમત્કારોનું પ્રાધાન્ય રહ્યું છે. પણ એ લિજેન્ડ, એ દંતકથા ક્યારે મિથ બની જાય, એ સમાજ એને કેવી રીતે મિથમાં ફેરવે છે એ પણ એક અભ્યાસનો વિષય બને. ગાંધીનું ઉદાહરણ આપણી પાસે છે. ગાંધીને અત્યારે આપણે લિજેન્ડ પર્સન તરીકે ઓળખીએ છીએ. આઈન્સ્ટાઈનનું વિધાન પણ યાદ આવે કે આવો કોઈ વ્યક્તિ થઈ ગયો એવું ભવિષ્યની પેઢી માનશે કે કેમ. હવે આજથી 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ પછી કોઈને એમ કહીએ કે ગાંધીજીએ સત્ય અને અહિંસા દ્વારા ગુલામીમાંથી આપણને મુક્ત કરાવ્યા હતા, તો એના માટે આ સત્ય અને અહિંસા ચમત્કાર લાગશે. તો 200-300 વર્ષ પછી આજે જે ગાંધી છે, જેને આપણે દંતકથા તરીકે ઓળખીએ છીએ, એ 200-300 વર્ષ પછી મિથ બની જશે. કારણ કે આપણા સમાજમાંથી ગાંધી સાથે જોડાયેલી બીજી કથાઓ આપણે એમાં
ઉમેરતા જઈશું. આપણે ગાંધી સાથે ચમત્કારના પ્રસંગો દાખલ કરતા જઈશું. તો 200-300 વર્ષ પછી જે અત્યારે દંતકથા સમાન છે એ પછી મિથ બનશે. તો મિથ આ રીતે બનતી જતી હોય છે કે પહેલા એ સમાજની વચ્ચે લોકકથા કે દંતકથા રૂપે અસ્તિત્વમાં હોય છે અને ધીમે ધીમે એમાં બીજી કથાઓ, ચમત્કારના પ્રસંગો, સુપરનેચરલ પ્રસંગો એમાં ઉમેરાતા જાય અને પછી ધીમે ધીમે એ મિથનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે મિથ અને લોકકથામાં પણ સામ્ય રહેલું છે. બંને વર્ણન પ્રધાન છે, ડિસ્ક્રિપ્ટિવ છે. કથા ઘટકોનો વિનિયોગ લોકકથામાં પણ જોવા મળે, મિથમાં પણ જોવા મળે. લોકકથા પાછળ મનોરંજનનો મુખ્ય હેતુ રહ્યો છે. મિથ પાછળ એવો કોઈ વિશેષ હેતુ જોવા મળતો નથી, પરંતુ બંનેનું આંતરિક સૌંદર્ય એટલું બધું સમાન છે કે ભેળસેળ થવાની શક્યતા વધારે રહે છે. કેટલીક વખત આપણે છૂટું ના પાડી શકીએ કે આ મિથ છે કે આ લોકકથા છે કે આ દંતકથા છે. એટલું બધું ભેળસેળ આ ત્રણેય વચ્ચે રહેલું છે. મિથને સંસ્કારી વર્ગ સાથે સંબંધ છે અને લોકકથાને તળ વર્ગ સાથે સંબંધ છે. એ પણ આપણે એક ભેદ એ બંને વચ્ચે કરી શકીએ. મિથમાં શિષ્ટ ભાષા પ્રયોજાતી હોય છે, જ્યારે લોકકથા બોલી ઉપર આધાર રાખે છે. ઝવેરચંદ મેઘાણીએ બહુ સરસ એ સંદર્ભે વાત કરી છે કે ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્યની ભાષા વિશે કહ્યું છે કે એની વાણી કથ્ય ભાષા જનસમૂહની બોલાતી ભાષા છે. એના મૂળ અપભ્રંશમાં છે ને છતાં એ વાણી પરિભ્રમણશીલ હોય ને વેદકાળની અનેક કથ્ય આર્ય ભાષાઓમાંથી પાણી પી પીને તેણે પુષ્ટિ મેળવી છે અને તે કારણે બોલચાલના સાહિત્યની દૃષ્ટિએ વિશાળ પશ્ચિમ ભારત એ આપણી માતૃભૂમિ છે. વિશાળ પશ્ચિમ ભારત લોકકથાની માતૃભૂમિ છે. અનેક બોલીઓમાં અનેક પ્રકારની લોકકથાઓ આપણને જોવા મળે છે. એવી જ રીતે દંતકથાઓ પણ આપણને જોવા મળે છે. કાલિદાસ, તુગલક કે ગાંધીજી આ પાત્રો વિશે વાત કરવાની આવે છે ત્યારે આપણે એમને દંતકથા સમાન ગણીએ છીએ, પણ એમણે એમના જીવનમાં જે અસાધારણ કાર્યો કર્યા છે એને કારણે આપણે એને દંતકથા રૂપ ગણવા પડે છે. આ જ અસાધારણ કાર્યોને કારણે ધીમે ધીમે એ વ્યક્તિઓનું એમાં સમાજ દ્વારા કેટલીક કથાઓનું આરોપણ થવાને કારણે એ દંતકથા સમાન વ્યક્તિ મિથ બને છે. ધીમે ધીમે એની ગણતરી જે ગાંધીના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો મિથ સંજ્ઞાની સ્પષ્ટતા, એનું સ્વરૂપ, એની વિભાવના, એની વ્યાપ્તિ, અન્ય વિદ્યા શાખાઓ સાથેનો એના સંબંધની આટલી ચર્ચા કર્યા પછી આપણે મિથ શબ્દને સ્પષ્ટ શબ્દોમાં મિથને સ્પષ્ટ શબ્દોમાં રેખાંકિત કરી શકીએ છીએ કે કેમ? તો ફરી જવાબ તો ના જ આવવાનો, કારણ કે આ એટલી સંકુલ, ફેલાયેલી, વિશાળ, અનેક શાસ્ત્રો, અનેક વિદ્યાઓને સમાવતી સંજ્ઞા હોવાને કારણે જ્યારે પણ એને વ્યાખ્યાયિત કરવાનો આપણે પ્રયત્ન કરીશું ત્યારે એમાંથી કશુંક અધૂરું રહી જવાનો આપણને ડર રહેવાનો છે. એટલે વોલ્ટેર નામનો ચિંતક એમ પણ કહે છે કે મિથનો અભ્યાસ એ બુડથલોનો અભ્યાસ છે. બુડથલો જ મિથનો અભ્યાસ કરે, જે એક તબક્કે સ્વીકારવાનું પણ મન થાય, કારણ કે જો જ્યારે પણ વ્યાખ્યાબદ્ધ કરવા જઈએ, જ્યારે પણ કશું મિથ વિશે કહેવા જઈએ, આપણે સંપૂર્ણપણે એના વિશે વાત કરી શકતા નથી. તો એ અર્થમાં વોલ્ટેર એમ માને છે કે આ બુડથલોનો જ અભ્યાસ છે. છતાં એ બુડથલોનો અભ્યાસ હોય તો પણ એ એક એવું આકર્ષણ જગત છે, એક ચમત્કારનું જગત ને આપણને ચમત્કાર વગર ચાલવાનું નથી.
ચમત્કારની દુનિયા માણસ તરીકે આપણને જોઈએ જ છે. આપણે નથી કલ્કી અવતારની રાહ જોતા કંઈક ચમત્કાર થાય. કોરોના કાળમાં પણ આપણે એવું ઈચ્છતા હતા કે કંઈક ચમત્કાર થાય, પરિસ્થિતિ બધી સરખી થાય, એટલે આપણે ચમત્કારની તો અપેક્ષા રાખીએ જ છીએ, ચમત્કારની રાહ જોઈએ છીએ. આ ચમત્કાર શું છે? એ આવા જ કોઈક મિથને ચમત્કાર પછી જન્મ આપે છે. તો મને લાગે છે કે આ 1 કલાકની અંદર મિથની વ્યાખ્યા, એનું સ્વરૂપ, એના અન્ય શાસ્ત્રો સાથેનો સંબંધની બહુ જ ઝડપથી મેં તમારી સાથે વાત કરી છે. ક્યાંક કોઈક વાત અધૂરી, અસ્પષ્ટ પણ હોય એવું પણ મને લાગે છે, પણ આમાંથી કંઈ પણ તમને મિથ સંદર્ભે તમારી સમજમાં વધારો કરી શકે તો આ લેખે લાગશે. અને છતાં તમારે કોઈ પણ આ સંદર્ભે પ્રશ્ન હોય તો તમે મને વ્યક્તિગત રીતે પણ નરેશભાઈનો સંપર્ક કરીને પણ સીધી મારી સાથે વાત કરશો તો પણ હું તમને મારાથી બનશે એટલી મદદ કરીશ. તમારા સૌનો આભાર.